मय मंगल करन वीतराग विज्ञान नमो ताहि जाते भय अरहंतादि महा करि मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पदरा आत्म रूपयनुपमय अद्भुत याखे भव सिंधु तरो आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से અર્યંતાદિક થી પ્રયોજનની સિદ્ધિ ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં પ્રયોજન તો વિતરાગ વિજ્ઞાનતાનું હોવું એ છે, અર્થાત તો વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ કરવું એ પ્રયોજન છે. કેમ કે વિતરાગ વિજ્ઞાનતાનું જે ફલ છે એ ફલ સુખ છે, મોક્ષ છે. પંડિતજીએ આ ટોપિકમાં પહેલા 3 પરિણામોની ચર્ચા કરી. એમાં શુદ્ધ પરિણામ કહો કે વિતરાગ વિજ્ઞાનતા કહો, એ જ પ્રગટ કરવાનું આપણું પ્રયોજન છે. 3 પરિણામનો પરિચય તો કરાવ્યો, પણ એમાં શુદ્ધ પરિણામ જે છે, શુદ્ધ પરિણામ કહો, શુદ્ધોપયુક્ત કહો, વિતરાગ વિજ્ઞાનતા કહો, એ જ એક માત્ર પ્રગટ કરવું, એની પ્રાપ્તિ કરવી પ્રયોજન છે. બરાબર છે. હવે એની પ્રાપ્તિ અર્યંતાદિકથી કેવી રીતે થાય એની ચર્ચા આપણે પ્રારંભ કરી છે ગયા લાસ્ટ સ્વાધ્યાયમાં. ત્યાંથી જ આપણે પ્રારંભ કરીએ છીએ. જો અર્યંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કશાયની મનતાપૂર્વક હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે તથા સમસ્ત કશાય ભાવ મટાડવાનું સાધન છે. તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. થોડુંક અહીંયાથી લઈએ છીએ આપણે અનુસંધાન કરવા અર્થે. પંડિતજી કહે છે કે ભગવાનની જે સ્તુતિ સ્તવન આદિ કરીએ છીએ એ ભાવ તો કશાયની મનતાપૂર્વક હોય છે. એટલે કશાયની તીવ્રતામાં વિષયોની યાદ આવે છે. સમજજો શું કેવું છે. કશાયની તીવ્રતા હોય તો 5 ઇન્દ્રિયના વિષયોની યાદ આવે, અને કશાયની મંદતા હોય તો વિતરાગતાની યાદ આવે. બરાબર છે. હવે જે વિતરાગતા ની યાદ આવે અથવા વિતરાગ્યનું બહુમાન કરવાનો ભાવ આવે એ કશાયની મનતા વગર સંભવ નથી. પહેલા તો એમ કહ્યું. અને પ્રાય લોકની અંદર પણ આપણે જોઈએ છીએ તો આપણને કોઈ લોકની અંદર કોઈ વ્યક્તિની લોભની કશાય ઘણી મંદ હોય, વેપાર આદિમાં છલ કપટ વિશેષ ના હોય તો એ લોકપ્રિય થઈ જાય. ભલે આપણા જીવનમાં છલ કપટ હોય, ભલે આપણે તીવ્ર લોભ હોય, પરંતુ કોઈ વ્યક્તિમાં અગર હે ને કોઈ લોભની બહુ વિશેષ વૃત્તિ જોવા ના મળે, લોભ વૃત્તિ જોવા ના મળે, બહુ સરળ નેચર હોય તો લોકપ્રિય થતો જાય છે એ વ્યક્તિ. અને લૌકિકમાં જ્ઞાન ઘણું હોય તો પણ લોકપ્રિય હોય છે. બરાબર છે. કોઈ વિશેષ ભણેલો હોય, લૌકિકની વાત છે. તો જ્યાં લૌકિકમાં પણ જ્ઞાન વિશેષ હોય અને કશાયોની મનતા હોય તો લોકપ્રિય છે, તો મુક્તિના માર્ગમાં જે કશાય રહિત હોય એવા વિતરાગી દેવ અને જે સર્વજ્ઞ હોય એવા ભગવાનની મહિમા બહુમાન ન આવે એવું કેમ બને? કુલ મળીને કહેવું છે કે જો વિતરાગી ભગવંતુનું બહુમાન આવે
લૌકિક ભોગમાં જે નિમિત્ત હોય એના કરતા મોક્ષ માર્ગમાં જે નિમિત્ત બને એનો મહિમા આવે તો એ કસાયની મનતા છે, વિશુદ્ધતા છે. અગર જો મોક્ષ માર્ગના નિમિત્તો કરતા ભોગોમાં નિમિત્ત બને એમનો મહિમા વધારે આવે તો તીવ્ર મોહ છે, એ સમજજો. અને ભગવાન આત્મા કરતા વિતરાગી ભગવંતોનો મહિમા ઘણો આવે તો બી વાસ્તવમાં તીવ્રતા છે. એને મોક્ષ માર્ગમાં આ એક થીમ છે. કારણ કે આપણું મૂળ પ્રયોજન તો વિતરાગતા છે. મૂળ પ્રયોજન તો આપણે આત્માની પ્રાપ્તિ કરવું એ છે. અને જો એનો મહિમા જ ના હોય, એનો ધ્યેય જ ના હોય, એ રૂચતું જ ના હોય તો પછી ભગવાનની પૂજા પાઠ કરવા પાછળનું શું ઉદ્દેશ હોઈ શકે એ તો એ જાણે અને સર્વજ્ઞ જાણે. એટલે એ તો વાત થઈ ગઈ. હવે અહીંયા થોડુંક આગળ વધી આપણે આ સામાન્ય ચર્ચા કરી. અહીંયા કહે છે કે એ જે વિશુદ્ધ પરિણામ છે એ સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે. તેથી તે શુભ પરિણામનું કારણ પણ છે. આપણે લાસ્ટ ટાઈમ 5 તથ્ય લીધા હતા, બાળબોધ ભાગના આધાર પર બી ચર્ચા કરી હતી. અહીંયા એક વિશેષ વાત એ છે કે એવો વિશુદ્ધ ભાવ જે છે સમસ્ત કસાય મટાડવાનું કારણ કેવી રીતે બને? તો કહે છે કે એક માહોલ છે, એવી વિશુદ્ધતામાં જીવને ભેદ જ્ઞાનનો પુરુષાર્થ સંભવે છે. અગર તીવ્ર કસાય હોય તો એમાં આ વાત વિતરાગતાની વાત, સર્વજ્ઞતાની વાત, ભોગોના અભાવની વાત બેસે નહીં. કસાયની મનતાનો રોલ એટલો જ છે. અર્થાત તો એ વિશુદ્ધિ એટલે જ કહેવાય કે એ અવસરમાં, એ વાતાવરણમાં, એ પર્યાયની એવી ભૂમિ પર, એવી પરત પર ભેદ જ્ઞાન કરવાનો વાસ્તવમાં પુરુષાર્થ ચાલી શકે છે. ખ્યાલ આવો હરેશભાઈ? વાત પકડાય છે? વિશુદ્ધતાનો મહિમા નથી રતિભાઈ, વિશુદ્ધતાનો મહિમા નથી. કોઈ વિશુદ્ધતાને કોઈ કારણ કહીને કોઈ પુણ્યની તરફ લક્ષ કરાવવાની વાત નથી. પણ આ બહુ ચર્ચા થઈ ચૂકી છે. આ વિશુદ્ધિ પણ જે વિશુદ્ધિ રહેતા, જે વિશુદ્ધિના વાતાવરણમાં આ એટમોસ્ફિયર છે, આ પર્યાયની એક એવી પરત છે, આ પર્યાયની એવી ભૂમિ છે કે જેના ઉપર ભેદ જ્ઞાનના વિચારો વાસ્તવમાં ચાલી શકે છે. ભેદ જ્ઞાનની વાત ગળે ઉતરે છે, એ વાત સિદ્ધિ કરવા માટેનો પ્રયાસ સંભવે છે. એટલા માટે અહીંયા એને કસાય મટાડવાનું સાધન ઉપચારથી કહ્યું છે. હે ને? એટલા માટે અહીંયા વાત કરી છે. તો એ વાત થઈ. હવે કેવી રીતે એની ચર્ચા અહીંયાથી બી એકવાર વાંચી લઈએ. જુઓ, તો એવા પરિણામ વડે પોતાના ઘાતી કર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વિતરાગ વિશેષ વિજ્ઞાન પ્રગટ થાય છે. ગજબની વાત કરી છે. શું આ એક પદ્ધતિ બતાવી છે, એક આ પ્રકાર બતાવ્યો છે, અને એનો જે એ પોઈન્ટનું પેટ આગળ ખોલ્યું છે. આપણે ગઈ વખતે એની ચર્ચા થોડી પ્રારંભ કરી હતી, પણ મેં અહીંયાથી વિષય લીધો કેમ કે વિષય મુખ્ય ત્યાંથી ચાલુ થાય છે. તો અહીંયા શું કહે છે કે એવા પરિણામ વડે, કેવા પરિણામ વડે? તો કે વિશુદ્ધ પરિણામના કાલમાં જે ભેદ જ્ઞાનનો જે પ્રયોગ છે, જે વાસ્તવમાં તત્વના અભ્યાસ રૂપ જે પ્રયોગ છે, તો એના વડે જો પોતાના ઘાતક એટલે કે વિતરાગ વિજ્ઞાન જે સ્વભાવ છે, વિતરાગ વિજ્ઞાન જે વાસ્તવમાં ઉપાય છે, એનો ઘાતક કોણ છે? એ સ્વભાવનું ઘાતક કોણ છે? ઘાતી કર્મ. એ ઘાતી કર્મમાં હીનતા આવી જાય છે. ઘાતી કર્મ જે સત્તામાં પડ્યા હોય છે એ પણ હીન થઈ જાય છે, અને ઉદયમાં આવે તો હીન થઈને ઉદયમાં આવે છે. ખ્યાલ આવ્યો? તો એવા કાલમાં ભેદ જ્ઞાનનો વિશેષ પ્રયોગ થતા ઉપશમ થઈ જાય છે ઘાતી કર્મ, જે મોહનીય કર્મ આદિ, અને વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થઈ જાય છે. આ રીતે અર્યંતાદિક વડે, ખાલી આધાર લીધો ને અર્યંતાદિક નો સ્તવન આદિ, હવે એને ખોલશે. ખાલી સ્તવનની વાત નથી. આ સ્તવનના અંતર્ગત શું શું પોઈન્ટ, કેટલા સ્ટેપ લેવાના છે, એની સ્ટેપની ચર્ચા મેં ગઈ વખતે લાસ્ટમાં એને પ્રારંભ તો કરી દીધી હતી. પણ આની આ રીતની થીમ છે કે ભાઈ એ ભગવાનની ભક્તિ, એમનો
એમનો વિચાર, એમના સ્વરૂપનો વિચાર આદિ લેશું હમણાં. તો કે એના માધ્યમથી આપણા સ્વરૂપનું પણ વિચાર, એના અંતર્ગત કર્મો જે તીવ્ર મોહ બંધાયેલો હોય છે, ઘાતી કર્મની મુખ્યતા છે. હમણાં આ પેરેગ્રાફ જે ઘાતી કર્મ છે એનું શું થાય છે સંકેત? એને અહીંયા કહે છે કે એ હીનપણું, ઘાતી કર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. અહીંયા હીનપણું કહો અથવા એનું અભાવ કહો, ઉપશમ કહો, એની શક્તિ એટલી હીન થઈ જાય છે કે ત્યાં ઉપશમ થઈ જાય છે. બરાબર છે? એ ભાવ આમાં આપણે સમજવું જોઈએ. હવે આગળ કહે છે કે જેટલા અંશે તે ઘાતી કર્મ હીન થાય તેટલા અંશથી તે વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. શું કેવું થાય છે? હવે એમાં બે વિભાગ લેવા છે કે જે એમાં દર્શન મોહનીય કર્મ, ઘાતી કર્મમાં જે મુખ્ય મોક્ષ માર્ગ માટે ઘાતી કર્મ માં બી મોહનીય કર્મ ગયું હે ને, એટલે ભાવ મોક્ષ પ્રગટ થઈ જાય છે. મુખ્ય વાત તો એ છે. ખ્યાલ આવ્યો? મેઇન તો મોહનીય કર્મ છે, બાકીના તો સહાયક કર્મ છે ઘાતી કર્મમાં પણ, હે ને. જ્ઞાનાવરણી આદિ તો મેઇન મોહનીય કર્મ ગયો એટલે અનંત સુખની પ્રાપ્તિ થઈ જ જાય છે. હવે મોહનીયમાં બે, એક દર્શન મોહની, એક ચારિત્ર મોહની. તો દર્શન મોહનીય તો એક ધડાકે જાય છે અને મિથ્યાત્વનો નાશ તો એક સાથે એક જ વારમાં નીકળી જાય છે. પરંતુ જે ચારિત્ર મોહનીય કર્મ છે, એ ચારિત્ર મોહનીય કર્મમાં શું થાય છે? એમાં ક્રમ પડે છે. ચારિત્ર મોહનીયમાં જે ચાર ચોકડી એના નિમિત્તમાં થાય છે, તો એ કિસ્તોમાં કષાયોનો અભાવ થાય છે, હે ને. સમ્યક દર્શન સાથે અનંતાનુબંધી મટે છે. એને પછી જેમ જેમ પુરુષાર્થ, જેમ જેમ અહીંયા કહે છે કે સ્વભાવનું અવલંબન વધે છે, એમ અહીંયા એને એ ઘાતી કર્મનું હીનપણું અથવા તો એનો અભાવપણું થતું જાય છે. એટલા માટે કહ્યું છે કે જેમ જેમ જો અહીંયા કે જેટલા અંશે તે ઘાતી કર્મ, અંશ એટલે અહીંયા કાલની અર્થી નથી લીધું. અંશ એટલે એની જે ક્વોન્ટિટી, જેમ જેમ એનો જે ભાવ લેવો છે, અંશ એટલે ભાવ. જેમ જેમ ભાવ કર્મ અથવા જેમ જેમ રાગાદી ભાવનો અભાવ થતો જાય છે, તેમ તેમ વિતરાગતા પ્રગટ થતી જાય છે, હે ને. એક પ્રકારથી પર્યાય વિજ્ઞાન ગન થતી જાય છે. ખ્યાલ આવે? વિતરાગતા નો વિકાસ થતો જાય છે. એ પ્રમાણે શ્રી અર્યંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. બરાબર? અહીંયા સુધી આપણે ચર્ચા થઈ ચૂકી હતી. આમાં આપણે આ જ તથ્યનો પણ આધાર લીધો હતો. હવે એને ઓર ખોલે છે. ખાલી ભાઈ એમ કે આ ભગવાનની સ્તુતિ આદિ કરવાથી, એવા પરિણામ કરવાથી ઘાતી કર્મની હીનતા થઈ અને એનો અભાવ થઈ જાય છે અને એ પ્રમાણે જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે, એના પ્રયોજનની સિદ્ધિ થઈ જાય છે, એ આપણને સામાન્ય કથન કર્યું. હવે અથવા કહીને એમાં વિશેષ વાત પંડિતજી અહીંયા કહે છે. તો એ પ્રમાણે તો પ્રયોજનની સિદ્ધિ થાય છે, અથવા આ રીતે પણ થાય છે. આ રીતે કહીને ઉપરની જે વાત વિશેષ પેટ નહોતું ખોલ્યું એ કથનનું, હવે એને અહીંયા ખોલે છે. મહત્વની વાત હવે આવે છે. પહેલા હું એને આખો વિષય સામે મૂકી દઉં છું તમારે, પછી એક એક સ્ટેપ આપણે એના ઉપર વિચાર કરીશું. બહુ અદ્ભુત છે આ પ્રયોગ છે. આ ભેદ જ્ઞાન અથવા અભ્યાસરૂપ ભેદ જ્ઞાનનું મંથન છે. અભ્યાસરૂપ ભેદ જ્ઞાનનું વાસ્તવમાં અંદરમાં પેટનો પુરુષાર્થ છે. આ પુરુષાર્થ પૂર્વની પર્યાયોમાં સિલસિલા રૂપમાં થવા વાળી અને સમ્યક દર્શનની પૂર્વમાં થવા વાળો જે પેટનો પુરુષાર્થ છે, તૈયારી છે. સમ્યક દર્શન માટે જે તૈયારી કરવામાં આવે છે, મુક્તિના માર્ગ માટે જે તૈયારી કરવામાં આવે છે, એની તૈયારી છે. એમાં અવલંબન કેવી રીતે અર્યંતાદિકનું છે અને કેવી રીતે આ એ પ્રમાણે જીવને પરિણતિ અંદરમાં વિશેષ 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 તૈયાર થાય છે, ઘડાય છે, એને વલણ બને છે. બહુ મોટી વાત છે ભાઈ. એ તો આપણને જ્યારે બી સમ્યક દર્શન થશે ત્યારે અંતર્મુહૂર્ત કાલમાં જ થશે. પરંતુ એ અંતર્મુહૂર્ત કાલ આવવા માટે જે પૂર્વમાં જે કાલ, ઘણો કાલ હોય છે, તૈયારીઓ થતી હોય છે, એની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. કોઈ પણ પર્યાય થાય તો એક સમયની પર્યાય છે અને આના માટે અંતર્મુહૂર્ત કાલ વાપરવામાં આવે છે કે અંતર્મુહૂર્ત કાલમાં કાર્ય થઈ જાય છે. પણ અંતર્મુહૂર્ત કાલ આવવા માટેનું જે પૂર્વમાં જે કાલ હોય છે, પૂર્વમાં જે વિશેષ જે સ્ટ્રગલ હોય છે, જ્ઞાનનો યત્ન હોય છે, એમાં જીવનો જે પ્રયોગ હોય છે, જીવનું જે એમાં ઘડતર હોય છે, એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. કે જ્યાં સુધી પ્રવેશ કેવી રીતે કરવો, મુક્તિના માર્ગમાં કયા સ્પોટથી આપણને
અથવા શુદ્ધાત્માના શરણમાં કયા સ્પોટથી આપણને એનો શરણની પ્રાપ્તિ થાય છે એ આપણને જ્યાં સુધી ખ્યાલ નહીં આવે ત્યાં સુધી ઉપલક પ્રયાસ કરતા રહેશું, એને સાંભળવું, સંભળાવવું, એને એમાં સંતુષ્ટ થઈ જવું એ તો કોઈ મતલબ નથી. એને સ્વાધ્યાય કરવું, કરાવવું, એનો તત્વ વિચાર માત્ર કરવું, એનાથી એમાં સંતુષ્ટ થઈ ગયો તો ગયો. એને એમાં પ્રયોગ લેવાની વાત છે ભાઈ. એ છે ને આજે સવારે બંધ અધિકાર ચાલતો હતો ને, એમાં આ બધી વાત આવી હતી. એમાં એમ પૂછ્યું ને કે પૂજા કરી લીધી, ધર્મ માટે શું કર્યું, આજે સવારથી શું કર્યું. એને એમાં અમારે 294મી ગાથા ચાલે છે મોક્ષ અધિકાર. પ્રફુલભાઈ 294 નંબરની ગાથા ચાલે છે. એમાં આચાર્યજી બહુ સરસ વાત કરે છે કે સૌથી પહેલા આત્માનું કર્તવ્ય શું છે. હેને પહેલા તો ત્યાં કર્તવ્ય બી શબ્દ નથી લખ્યો, ત્યાં તો કાર્ય. આત્માનું શું કાર્ય છે, આત્મા કયા કાર્યનું કરતા છે, સાંભળવા જેવી વાત છે. તો બધાના મનમાં પહેલા એક જ વાત થાય કે ભાઈ જ્ઞાનનો કરતા છે, જ્ઞાનનું કાર્ય છે. એને અર્થાત તો જે આ ફિલ્ડમાં જ ના હોય તો આત્માનું કાર્ય એટલે લૌકિકમાં છોકરાઓની દેખભાલ કરવી, વેપાર કરવો, ઘર ગૃહસ્થીમાં ધ્યાન આપવું, એની તો અહીંયા વાત જ નથી કરી. તો આત્માનું કાર્ય શું છે? તો પછી થોડાક સ્વાધ્યાયજી હોય તો કે આત્માનું કાર્ય જ્ઞાન છે. તો ત્યાં શબ્દ બદલ્યો. ગુરુદેવશ્રીએ એનો ભાવ કહ્યો કે આત્માનું કાર્ય એટલે કે આત્માને કયું કાર્ય કરવાનું છે, આત્માનું કર્તવ્ય શું છે. તો કહે છે કે ભેદ જ્ઞાન. તો પછી તમે સવારથી શું કર્યું? કે આજે સવારથી અમે પૂજા કરી, બરાબર છે, પૂજા કરી તો ખરી કરી, બરાબર, પૂજા કરી, પણ ભેદ જ્ઞાન કર્યું? તો કે ભેદ જ્ઞાન નથી કર્યું. તો કે કોઈ મતલબ નથી. એને સ્વાધ્યાય કર્યું, એને સમયસારનો સ્વાધ્યાય કર્યો, સમયસારનું 10મી વાર ચાલે છે, 15મી વાર ચાલે છે, પ્રોબ્લેમ નથી. ભેદ જ્ઞાન કર્યું? ભેદ જ્ઞાન નથી કર્યું તો કે કશું કર્યું વગર ભેદ જ્ઞાન કર્યા વગર એને રાગ અને બંધભાવ, આ રાગ અને આત્મા, બંધભાવ અને આત્માનું ભેદ જ્ઞાન કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. હવે ભેદ જ્ઞાન કરવામાં એના સ્વલક્ષણ દ્વારા બંનેને ભિન્ન જાણી અને જે ચીજનું મારું લક્ષણ સાથે સંબંધ નથી, મારું લક્ષણ બી એનામાં નથી, મારું કોઈ અંશ એનામાં નથી, એના માટે આખું જીવન સમર્પિત થઈ ગયું. એના માટે મારી શ્રદ્ધા, મારું જ્ઞાન, એને મારું ત્યાં આચરણ બધું એ ભાવો માટે મેં સમર્પિત કર્યું. તો કે એટલી મૂર્ખતા આવે નહીં કરવી. બહુ સુંદર સવારે એની ચર્ચા ચાલી હતી, એની જ હવે વાત અહીંયા કરવામાં આવે છે. ભેદ જ્ઞાન મુખ્ય છે. જો તમે સૌ પ્રથમ અહીંયા કહે છે કે અથવા શ્રી અર્યંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર. બરાબર છે. સ્તુતિ જે કહી ને હરેશભાઈ, સ્તુતિ જે કહી ને, સ્તવન આદિ કરવાનું કહ્યું ને, તો સ્તવનને માત્ર એના કેટલાક શબ્દો કે એના લિરિક્સ કે જે બોલવા એને ગાઈ લેવું, રાગથી ગાઈ લેવું, એની વાત નથી. અહીંયા સ્તવન આદિ કરવું એટલે ઢોલ આદિથી વાજિંત્રોની સાથે સાથે ભક્તિ કરી લેવી, એની વાત નથી. સ્તવન કરવાની જે પદ્ધતિ અથવા સ્તવનમાં શું કરવું અને એ કરીને શું કરવું, અને એ જ્યાં સુધી એ વાત